આપણે દરરોજ જે પાણી પીએ છીએ અને વાપરીએ છીએ, શું આપણે ક્યારેય એની સફર વિશે વિચાર્યું છે? એની એક આખી દુનિયા છે. એક એવી સફર જે એક સાદા માટીના વાસણથી શરૂ થાય છે અને આખા ગ્રહને આવરી લે છે. તો ચાલો આજે પાણીના આ અદ્ભુત રહસ્યને નજીકથી સમજીએ. ચાલો શરૂઆત એક એવા સવાલથી કરીએ જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે. ઉનાળાની ગરમીમાં માટલાનું પાણી એકદમ ઠંડુગાર લાગે છે, પણ એ જ પાણી સ્ટીલના વાસણમાં હોય તો એવું નથી થતું. કેમ? આની પાછળ કોઈ જાદુ નથી, પણ શુદ્ધ વિજ્ઞાન છુપાયેલું છે. જવાબ એકદમ સરળ છે. જુઓ, માટીના વાસણમાં હજારો નાના નાના છિદ્રો હોય છે. આ છિદ્રોમાંથી પાણી ધીમે ધીમે બહારની સપાટી પર આવે છે અને પછી હવામાં વરાળ બનીને ઉડી જાય છે. આ પ્રક્રિયાને બાષ્પીભવન કહેવાય છે. અને મજાની વાત એ છે કે જ્યારે પાણી વરાળ બને છે ત્યારે તે વાસણની ગરમીને પણ પોતાની સાથે લઈ જાય છે, જેનાથી અંદરનું પાણી એકદમ ઠંડુ થઈ જાય છે. જ્યારે સ્ટીલના વાસણની સપાટી એકદમ સુંવાળી હોય એટલે એમાં આવું કંઈ થતું જ નથી. આ બાષ્પીભવનની પ્રક્રિયા આપણને પાણીના મૂળભૂત સ્વરૂપો તરફ દોરી જાય છે. પાણી છે તો એક જ વસ્તુ, પણ તે 3 અલગ અલગ અવસ્થાઓમાં જોવા મળે છે: ઘન, પ્રવાહી અને વાયુ. હવે જુઓ કે પાણીના આ ત્રણેય રૂપો એકબીજાથી કેટલા અલગ છે. બરફ એટલે કે પાણીનું ઘન સ્વરૂપ. એનો પોતાનો ફિક્સ આકાર અને કદ હોય છે. પછી આવે છે પ્રવાહી પાણી, જેને આપણે જે વાસણમાં ભરીએ એનો આકાર લઈ લે, પણ એનું કદ તો એટલું જ રહે. અને છેલ્લે પાણીની વરાળ એટલે કે વાયુ સ્વરૂપ. એને તો કોઈ બંધન જ ન નડે, એ તો આસપાસની બધી જ જગ્યામાં ફેલાઈ જાય છે. તો પાણીના આ મૂળભૂત ગુણધર્મોને સમજવા ખરેખર ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ જ ગુણધર્મો છે જે પાણીને આપણા ગ્રહ પર સતત ગતિમાં રાખે છે, જે આપણે હવે આગળ જોઈશું. સારું, તો હવે આપણે માટીના વાસણના નાના ઉદાહરણથી આગળ વધીએ અને આપણી આસપાસની દુનિયામાં બાષ્પીભવનની આ પ્રક્રિયાને મોટા પાયે જોઈએ. તો ફરી એકવાર સમજી લઈએ, બાષ્પીભવન એટલે શું? સરળ શબ્દોમાં કહીએ તો આ એ જ પ્રક્રિયા છે જેમાં પાણી પ્રવાહી સ્વરૂપમાંથી વાયુ એટલે કે વરાળ બનીને હવામાં ભળી જાય છે. અને આ પ્રક્રિયા ક્યાંય દૂર નથી, એ તો આપણી ચારે બાજુ થઈ રહી છે. ભીના કપડાનું સુકાવું, વરસાદ પછી રસ્તાઓનું કોરું થઈ જવું, આ બધું બાષ્પીભવનને કારણે જ શક્ય બને છે. પણ અહીં એક સ્વાભાવિક પ્રશ્ન થાય: જો પાણી સતત વરાળ બનીને હવામાં જતું રહે તો એ બધું પાણી જાય છે ક્યાં? બસ આ જ પ્રશ્ન આપણને પાણીની સફરના આગલા રોમાંચક તબક્કા પર લઈ જાય છે. આ પ્રક્રિયાને ઘનીકરણ કહેવાય છે. જ્યારે ગરમ વરાળ ઉપર આકાશમાં જાય છે ત્યારે તે ઠંડી પડે છે અને ફરીથી પ્રવાહી બની જાય છે. પાણીના આ અબજો નાના નાના ટીપાઓ ભેગા મળીને જે બનાવે છે એ જ છે આપણા વાદળો. ચાલો હવે આપણે નાના ઉદાહરણોથી ઉપર ઉઠીને સમગ્ર ગ્રહના સ્તરે આ પ્રક્રિયાને સમજીએ. આ બધું એક બહુ મોટા ચક્રનો ભાગ છે, જેને આપણે જળચક્ર કહીએ છીએ. જળચક્ર બીજું કાંઈ નહીં પણ પૃથ્વીની પોતાની જ એક રિસાયકલિંગ સિસ્ટમ છે. એક એવી સિસ્ટમ જે સુનિશ્ચિત કરે છે કે પાણી સતત ફરતું રહે અને જીવનને ટકાવી રાખે. ચાલો જોઈએ કે આ કામ કેવી રીતે કરે છે. આ વિશાળ ચક્રની શરૂઆત પણ બાષ્પીભવનથી જ થાય છે. સૂર્યની ગરમી સમુદ્રો, નદીઓ અને તળાવોમાંથી કરોડો લીટર પાણીને દરરોજ વરાળ બનાવીને આકાશ તરફ ખેંચે છે. આકાશમાં ઊંચે પહોંચ્યા પછી એ જ વરાળ ઠંડી પડે છે અને ફરીથી પાણીના અસંખ્ય નાના ટીપાઓમાં ફેરવાઈ જાય છે. આ ટીપાઓ જ્યારે ભેગા મળે ત્યારે બને છે વાદળો. પછી જ્યારે વાદળોમાં પાણીના ટીપાઓ એકબીજા સાથે જોડાઈને એટલા મોટા અને ભારે થઈ જાય છે કે હવા તેમને રોકી શકતી નથી, ત્યારે ગુરુત્વાકર્ષણને કારણે તે પૃથ્વી તરફ પાછા પડે છે, જેને આપણે વરસાદ, હિમવર્ષા કે પછી કરા કહીએ છીએ. અને અંતે આ બધું પાણી ફરીથી નદીઓ, તળાવો અને સમુદ્રોમાં ભેગું થાય છે અને ત્યાંથી સૂર્ય તેને ફરી ગરમ કરે છે અને આ અવિરત ચક્ર ચાલતું જ રહે છે. આ કુદરતની કેટલી સુંદર વ્યવસ્થા છે, નહીં? તો આ જળચક્ર પૃથ્વી પરના જીવનનો આધાર છે. પણ સવાલ એ છે કે આટલા મોટા ચક્રમાં આપણી ભૂમિકા શું છે? અને શા માટે આ કુદરતી પ્રક્રિયાને સમજવી આપણા સૌના ભવિષ્ય માટે આટલી જરૂરી છે? અહીં
એક ચોંકાવનારી હકીકત છે. આપણો ગ્રહ ભલે બ્લુ પ્લેનેટ એટલે કે ભૂરો ગ્રહ કહેવાતો હોય કારણ કે એના પર પાણી જ પાણી છે, પણ એમાંથી આપણા પીવા અને વાપરવા લાયક પાણીનો જથ્થો કેટલો છે તેનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે, કારણ કે તે ખૂબ જ ઓછો છે. જરા ચાર્ટ પર નજર નાખો, આંકડા જોઈને જ બધું સમજાઈ જશે. જુઓ, પૃથ્વી પર જેટલું પણ પાણી છે એમાંથી લગભગ 97% તો સમુદ્રનું ખારું પાણી છે, જે આપણે સીધું વાપરી શકતા નથી. હવે જે મીઠું પાણી બચ્યું, જે 3%થી પણ ઓછું છે, એમાંથી પણ મોટા ભાગનું તો બરફ બનીને ધ્રુવો પર જામી ગયેલું છે. વિચાર કરો, આખી માનવજાત અને પૃથ્વીના બધા જીવો ફક્ત આટલા અમથા પાણી પર જ નભે છે. અને સમસ્યા એ છે કે આ નાના હિસ્સા પર દબાણ સતત વધી રહ્યું છે. જેમ જેમ દુનિયાની વસ્તી વધી રહી છે, તેમ તેમ પીવાલાયક, સ્વચ્છ પાણીની ઉપલબ્ધતા દરેક વ્યક્તિ માટે દિવસેને દિવસે ઘટી રહી છે. આ સંદર્ભમાં આ એક વાક્ય બધું જ કહી જાય છે. પાણી આપણો અધિકાર બને તે પહેલાં આપણી જવાબદારી છે. આનો અર્થ સ્પષ્ટ છે. પાણીનો ઉપયોગ કરવાનો હક તેની સંભાળ રાખવાની ફરજ સાથે જ આવે છે. તો આ બધી સમજૂતીના અંતે વિચારવા માટે એક પ્રશ્ન છે. માટલાની ઠંડકથી લઈને વૈશ્વિક જળચક્રની ભવ્યતા સુધી આપણે જોયું કે પાણી કેટલું કિંમતી છે. તો એવી કઈ એક નાની કે મોટી વસ્તુ છે જે આપણે આપણા દૈનિક જીવનમાં બદલી શકીએ, જેથી આ અમૂલ્ય સંસાધનને આવનારી પેઢીઓ માટે સુરક્ષિત રાખી શકાય? વિચારતા રહેજો.